આપણે હવે બહુપદીના ભાગ 3 ની અંદર બહુપદીનું વ્યાપક સ્વરૂપ, બહુપદીના શૂન્યો, બહુપદીના શૂન્યનો સરવાળો અને બહુપદીના શૂન્યના ગુણાકાર વિશેની ચર્ચા કરીએ. તો મિત્રો, બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 થાય. તો આપણે અહીંયા જોઈએ બહુપદીનું વ્યાપક સ્વરૂપ બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 થાય. તો મિત્રો, બહુપદીનું વ્યાપક સ્વરૂપ મેં અત્યારે કેમ સમજાવ્યું એનું કારણ છે કે બહુપદીના વ્યાપક સ્વરૂપનો ઉપયોગ બહુપદીના શૂન્યનો સરવાળો અને બહુપદીના શૂન્યના ગુણાકારની અંદર આપણે તેનો ઉપયોગ કરવાનો છે. તેથી અત્યારે હું તમને બહુપદીના વ્યાપક સ્વરૂપ વિશે સમજણ આપું છું. ધ્યાન રાખજો. અહીંયા x ના વર્ગના આગળનો જે સહગુણક હોય તેને આપણે a તરીકે ઓળખીશું, x નો સહગુણક હોય તેને આપણે b તરીકે ઓળખીશું અને જે અચળ પદ હોય તેને આપણે c તરીકે ઓળખીશું. તે પહેલા આપણે જોઈએ અહીંયા શૂન્યના સરવાળાનું સૂત્ર અને શૂન્યના ગુણાકારનું સૂત્ર. બરાબર, અહીંયા જોઈએ આપણે શૂન્યનો સરવાળો બીટા અહીંયા આવશે x નો સહગુણક અને અહીંયા આવશે x ના વર્ગનો સહગુણક -b ભાગ્યા a. વિદ્યાર્થી મિત્રો, આ જે શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા x નો સહગુણક ભાગ્યા x ના વર્ગનો સહગુણક -b upon a. હવે આપણે જોઈશું શૂન્યના ગુણાકારનું સૂત્ર. શૂન્યનો ગુણાકાર એની અંદર આવશે આલ્ફા ઇન્ટુ બીટા ઉપર આવશે અહીંયા અચળ પદ અને નીચે આવશે અહીંયા x ના વર્ગનો સહગુણક અહીંયા આવશે c ભાગ્યા a. વિદ્યાર્થી મિત્રો, શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારની અંદર એક વસ્તુ કોમન છે. તે કઈ? છેદની અંદર બંનેની અંદર x ના વર્ગનો સહગુણક આવશે એટલે કે a જ આવશે. બરાબર, હવે આપણે જોવાનું છે એક્ઝામ્પલ દ્વારા આ સૂત્રો. બરાબર, એક્ઝામ્પલ ઉપરથી આપણે બહુપદીના શૂન્યો, બહુપદીના શૂન્યનો સરવાળો અને બહુપદીના શૂન્યના ગુણાકાર સમજીએ. જોઈએ મિત્રો, અહીંયા એક્ઝામ્પલ દ્વારા એક એક્ઝામ્પલ છે અહીંયા કે px x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્ય, અહીંયા શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. મિત્રો, હવે આપણે જોઈશું સૌપ્રથમ બહુપદીના શૂન્ય. તો બહુપદી કઈ આપેલ છે? અહીંયા x નો વર્ગ વત્તા 7x વત્તા 10. તો અહીંયા જોઈએ આપણે જે આપણે ભાગ બેની અંદર જોયું હતું અવયવ પાડવા શૂન્ય. બરાબર છે. અહીંયા જો પહેલા સૌપ્રથમ x નો વર્ગ વત્તા 7x વત્તા 10 0. આની અંદર પ્રથમ પદ અને અંતિમ પદ બંને શું કરવાનું? આપણે અહીંયા ગુણાકાર 10 * x નો વર્ગ અહીંયા થશે 10x નો વર્ગ. ત્યારબાદ આપણે જોવાની મધ્યમ પદ કેવું આપેલું છે? તો 7x. એવી કઈ બે કિંમતો છે જે બે કિંમતોનો ગુણાકાર 10 થાય અને તે જ બે કિંમતોનો સરવાળો +7 થવો જોઈએ. તો બરાબર છે વિદ્યાર્થી મિત્રો, 5 * 2 બરાબર 10 અને 5 + 2 બરાબર 7. તો સૌપ્રથમ ત્રણ સ્ટેપમાં આપણે ચાર સ્ટેપમાં ફેરવીશું. અહીંયા જોઈએ x નો વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 10 0. બરાબર છે. હવે જોઈએ આપણે આ બંને પદને આપણે શું કરીશું? અલગ પાડીશું. આ બંને પદ શું કોમન નીકળશે? જે આપણે આગળના ભાગની અંદર જોયું તો કોમન કઈ રીતે કાઢવા. તો અહીંયા જોઈએ x કોમન નીકળશે. અહીંયા શું આવશે? x + 5. આ બંનેમાંથી
પ્લસ 2 કોમન નીકળશે તો અહીંયા x + 5 0 માટે x + 5 અને x + 2 0 અહીંયા x + 5 0 અને અહીંયા x + 2 0 અહીંયા +5 છે બરાબર ને બાજુ -5 x -5 અને +2 છે બરાબર ને બાજુ -2 x વિદ્યાર્થી મિત્રો આ આપણે શોધ્યા બહુપદીના શૂન્ય બરાબર હવે બહુપદીના શૂન્યનો સરવાળો અને બહુપદીના શૂન્યનો ગુણાકાર મેળવવા માટે આપણે એક ફોર્મ્યુલા બનાવીશું કઈ રીતે જેની અંદર આપણને ભૂલ ના પડે એટલા માટે બરાબર તો આ બહુપદી છે x2 + 7x + 10 તો આની અંદર સૌપ્રથમ એક્ઝામ્પલ સરળ બનાવવા માટે અહીંયા a બરાબર કેટલા આપેલા છે તો x ના વર્ગના સહગુણક જેવો હોય તે શું તરીકે લખીશું આપણે અહીંયા a બરાબર કેટલા આપેલા છે અહીંયા 1 અહીંયા લખીશું 1 એ જ રીતે b બરાબર b કોને કહીશું x નો જે સહગુણક હોય તેને x નો સહગુણક કયો છે 7 તો b બરાબર 7 c એટલે અચળ પદ કયો આપેલું છે આપણને અહીંયા 10 તો c બરાબર 10 તો આ રીતે આપણે a b અને c સમજીશું ત્યાર પછી શૂન્યનો સરવાળો બરાબર છે અહીંયા જોઈએ આપણે શૂન્યનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર પ્રમાણે આલ્ફા + બીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો માઈનસ b એટલે b એટલે શું થશે અહીંયા x નો સહગુણક ભાગ્યા અહીંયા થશે x ના વર્ગનો સહગુણક તે જ રીતે અહીંયા જોઈશું આપણે -b/a તો મિત્રો અહીંયા માઈનસ છે માઈનસ તો આપણે એમાં જ રાખવાનું છે અહીંયા b બરાબર કેટલા છે અહીંયા 7 એટલે કે x નો સહગુણક x નો સહગુણક કેટલો છે અહીંયા x નો સહગુણક 7 b બરાબર અહીંયા લખશું આપણે 7 તે જ રીતે a એટલે કે x ના વર્ગનો સહગુણક x ના વર્ગનો સહગુણક કશું નથી એક તો હોય તો a બરાબર અહીંયા 1 a બરાબર અહીંયા 1 ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે તમારે -7 બરાબર છે તો આપણે મળ્યું શૂન્યનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ -7 આ આપણે શોધ્યું શૂન્યનો સરવાળો તે રીતે આપણે શોધીશું શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા અહીંયા આવશે અચળ પદ ભાગ્યા અહીંયા આવશે x ના વર્ગનો સહગુણક આપણે આગળ ચર્ચા કરી હતી તે મુજબ આ બંનેની અંદર કોમન વસ્તુ કઈ છે x ના વર્ગનો સહગુણક છેદની અંદર અહીંયા આવશે c/a વિદ્યાર્થી મિત્રો એ c કેટલા કરતું અહીંયા 10 અહીંયા મૂકશું આપણે અહીંયા 10 તે જ રીતે બીજું શું છે a બરાબર કેટલા છે અહીંયા a બરાબર 1 એટલે કે x ના વર્ગનો સહગુણક અહીંયા આપેલું છે a ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખશું આપણે 10 બરાબર છે આપણે મળી ગયું શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 10 મિત્રો આ એક્ઝામ્પલ આપણે ફરીથી સમજીશું સરળ ભાષાની અંદર બરાબર છે px x નો વર્ગ 7x 10 ના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણે અહીંયા શોધવાનો છે તો આપણે શૂન્ય શોધીશું તો px x નો વર્ગ 7x 10 માટે x નો વર્ગ 7x 10 0 જેમ આપણે ભાગ 2 ની ચર્ચા કરી હતી કે શૂન્ય શોધવા કઈ રીતે સૌપ્રથમ પ્રથમ પદ અને અંતિમ પદ બંનેનો ગુણાકાર કરવાનો ગુણાકાર કરવાનો તમારે અહીંયા 10x નો વર્ગ તે જ રીતે હવે વિચારવાની મધ્યમ પદ વિશે એવી કઈ બે કિંમતો છે જે બે કિંમતોનો ગુણાકાર 10 થાય અને તે જ બે કિંમતોનો સરવાળો +7 થવો જોઈએ 5 * 10 અને 5 + 2 બરાબર 7 ત્રણ સ્ટેપ પછી આપણે તેના ચાર સ્ટેપ કરીશું x નો વર્ગ જે જગ્યાએ 7x છે તે જગ્યાએ આપણે 5x + 2x મૂકીશું તો x નો વર્ગ + 5x + 2x + 10 બરાબર 0 તો હવે બંને બબે પદ આપણે અલગ પાડવાના છે આ બંને પદને શું કોમન નીકળશે x કૌંસમાં શું વધશે x + 5 આ બંને પદને કોમન શું નીકળશે +2 શું હશે કૌંસની અંદર x + 5 = 0 પહેલા આપણે કહ્યું હતું કે આ પદ અને આ પદ બંને કોમન સરખા આવવા જોઈએ એ બંને આવી ગયા કે પ્રથમ લખવાનું ત્યારબાદ અહીંયા x અહીંયા +2 બરાબર 0 તો x + 5 બરાબર પણ 0 થાય અથવા x + 2 બરાબર પણ 0 થાય
+5 બરાબર બંને બાજુ -5 +2 બરાબર બંને બાજુ -2. હવે એક્ઝામ્પલ સરળ બનાવવા માટે સૌપ્રથમ આપણે a b અને c ની વેલ્યુ શોધી લઈશું. તો જે પ્રથમ હોય તેને આપણે a તરીકે ઓળખીશું, મધ્યમ પદને b તરીકે, અચળ પદને c તરીકે, જેમ આપણે આગળ જણાવ્યું હતું તે મુજબ. તો અહીંયા a બરાબર x ના વર્ગનો સહગુણક, x ના વર્ગના સહગુણક પ્રશ્ન કોઈ આપેલ નથી, 1 કહેવાય, તો a બરાબર 1. તે જ રીતે b x નો સહગુણક કેટલો આપેલો છે અહીંયા 7, તો 7. તે જ રીતે c અચળ પદ કેટલો આપેલો છે અહીંયા 10, તો 10. હવે શૂન્ય નો સરવાળો આલ્ફા વત્તા બીટા x નો સહગુણક ભાગ્યા x ના વર્ગનો સહગુણક -b/a. તો માઈનસ તો એમની એમ જ છે મિત્રો. b કેટલા આપે તમને અહીંયા 7, તો 7a એ કેટલા આપે છે અહીંયા 1 -7/1 બરાબર -7 બરાબર. આ આપણે મળી ગયો શૂન્યનો સરવાળો -7. તે જ ગુણાકાર આલ્ફા * બીટા અચળ પદ ભાગ્યા x ના વર્ગનો સહગુણક c/a. તો મિત્રો એ c નો કેટલા આવે તમને અહીંયા 10, તો 10 અને a એટલે કે 1, 10/1 બરાબર 10. તો શૂન્યનો ગુણાકાર 10. આ આપણે ચર્ચા કરી શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર અને આની ચર્ચા કરી બહુપદીના વ્યાપક સ્વરૂપની. તો મિત્રો આ રીતે બહુપદીના વ્યાપક સ્વરૂપનો અહીંયા ઉપયોગ થાય છે. બરાબર. હવે આપણે જે જોવાનું છે તેની અંદર આપણને રકમની અંદર શૂન્યનો સરવાળો આપેલો છે, શૂન્યનો ગુણાકાર આપેલો છે અને તેના ઉપરથી આપણે શું શોધવાનું છે? બહુપદી શોધવાની રહેશે. તો મિત્રો આપણે એ પણ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. બરાબર છે. અહીંયા જોઈએ આપણે અહીંયા આપણે સમજીશું એકદમ સરળ ભાષાની અંદર. બરાબર. અહીંયા જુઓ એક એક્ઝામ્પલ એવું આપેલું છે. અહીંયા શૂન્યનો સરવાળો બરાબર અહીંયા આપેલું છે 4. તે જ રીતે અહીંયા આપેલું છે શૂન્યનો ગુણાકાર = 1. આ બંને કિંમતો આપણને આપેલી છે. શૂન્યનો સરવાળો બરાબર 4, શૂન્યનો ગુણાકાર = 1. આ બંને રકમ ઉપરથી આપણે બહુપદી શોધવાની છે. આપણે ઊંધી પ્રક્રિયા કરવાની છે, પરંતુ આ એકદમ ઈઝી છે. સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. અહીંયા ધ્યાન રાખજો. તો સૌપ્રથમ આપણે જે જોઈશું આન્સરની અંદર શૂન્યનો સરવાળો બરાબર છે. સૂત્ર આલ્ફા + બીટા = શું હતું અહીંયા x નો સહગુણક ભાગ્યા x ના વર્ગનો સહગુણક. બરાબર છે. અહીંયા સૂત્ર એવું હતું -b/a. બરાબર. શૂન્યનો સરવાળો આપણને કેટલો આપેલો છે 4/1 માટે આપણે જોઈશું -b/a આપણને કેટલા આપેલા છે અહીંયા ઓન્લી 4. તો 4 મૂકી દેવાના. બરાબર. છેદમાં કશું જ આપેલ નથી, તો આપણે અહીંયા મૂકીશું 1. બરાબર છે. આ તેનું પહેલું પદ થયું. ત્યારબાદ શું કરવાનું છે? આ જે માઈનસ છે તેને આપણે નીચે લાવીશું. બરાબર. b/-a. બરાબર. એ જ રીતે અહીંયા લખીશું 4/a. બરાબર છે. અહીંયા જોઈશું હવે આ માઈનસ ને આપણે આ બાજુ કન્વર્ટ કરીશું. આ બાજુ લઈ જઈશું b/a = આ 4 m ના m, આ 1 m ના m અને માઈનસ અને આ બાજુ લઈ જઈશું તો છે અહીંયા -1. આના ઉપરથી આપણને a અને b ની વેલ્યુ મળી ગઈ. કઈ રીતે એ જોઈશું આપણે. a -1 અને b આપણને મળે અહીંયા 4. તો a અને b ની વેલ્યુ આપણને મળી ગઈ. હવે બાકી રહેવાનું છે c ની વેલ્યુ. તે આપણે કેવી રીતે શોધીશું? અહીંયા જોઈશું કે શૂન્યના ગુણાકાર પર શોધીશું. અહીંયા જુઓ શૂન્યનો ગુણાકાર આલ્ફા * બીટા. અહીંયા આવશે ઉપર અચળ પદ ભાગ્યા અહીંયા આવશે x ના વર્ગનો સહગુણક = અહીંયા આવશે c/a. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને c/a
ઇઝ ઇક્વલ ટુ કિંમત આપેલી છે કેટલી આપેલી છે તો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 1 તો કેટલા આપેલા છે અહીંયા 1 છેદમાં કશું નથી તો 1 મૂકી શકાય બરોબર આપણને a અને b ની વેલ્યુ મળી ગઈ છે પણ c ની વેલ્યુ શોધવાની બાકી છે માટે આપણે અહીંયા c ને કર્તા તરીકે લઈશું c ને કર્તા બનાવીશું અહીંયા 1 ભાગ્યા 1 a બરાબર ની આ બાજુ ભાગાકારમાં છે તો બરાબર ની આ બાજુ શું થશે ગુણાકારમાં જશે અહીંયા લખીશું આપણે a બરાબર છે અહીંયા c = 1/1 અહીંયા a ની વેલ્યુ આપણને મળી ગઈ કેટલી મળી છે -1 તે આપણે અહીંયા -1 મૂકી દઈશું આ કેટલું નીકળી ગયા અને c બરાબર કેટલી વેલ્યુ મળી અહીંયા -1 આ રીતે આપણે અહીંયા c ની વેલ્યુ અહીંયા a ની વેલ્યુ b ની વેલ્યુ મળી ગઈ હવે તેને આપણે બહુપદીના વ્યાપક સ્વરૂપની અંદર ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે શું તો અહીંયા ax2 bx c = 0 આ એક બહુપદી વ્યાપક સ્વરૂપ છે અહીંયા જોઈએ તો આપણે a ની વેલ્યુ મૂકી દેવાની a બરાબર કેટલા છે -1 અહીંયા આવશે -1 x2 bx ની વેલ્યુ કેટલી છે અહીંયા 4 એટલે અહીંયા આવશે 4x અને c ની વેલ્યુ કેટલી છે -1 0 બરાબર છે હવે આપણે અહીંયા માઈનસ શું કરશું પ્રથમ પદની અંદર માઈનસ આવેલું છે માઈનસ ને આપણે કોમન કાઢીશું બરાબર છે માઈનસ ને કોમન કાઢતા અહીંયા આવશે x નો વર્ગ જ્યારે પણ માઈનસ કોમન કાઢીએ અને આપણે કાઉન્સ કરીએ કાઉન્સની અંદર જે પ્લસ કિંમત હોય તે માઈનસ થઈ જાય માઈનસ કિંમત હોય તમારે અહીંયા પ્લસ થઈ જાય = 0 આ માઈનસ આખી બહુપદીની અંદર ગુણાકારમાં આવેલો છે બરાબર ને પછી ભાગાકાર 0 ભાગ્યા માઈનસ એટલે 0 થવાનું છે તો આપણને બહુપદી મળી અહીંયા x નો વર્ગ માઈનસ 4x પ્લસ 1 = 0 તો મિત્રો આ આપણો જવાબ બરાબર આ રીત એટલે મતલબ કે શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર ઉપરથી આપણે મેળવવાની બહુપદી ફરીથી સમજીએ આપણે જોઈએ અહીંયા શૂન્યનો સરવાળો આપણે કેટલો આપેલો છે અહીંયા 4 શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે અહીંયા 1 બરાબર છે તો સૌપ્રથમ શૂન્યનો સરવાળાનું સૂત્ર મૂકી દઈશું -b/a આવ્યું -b/a આપણને રકમની આપેલું છે શું આપેલું છે અહીંયા 4 તો 4 મૂકી દીધા છેદમાં કશું નથી 1 મૂકી શકાય આપણે અહીંયા મૂક્યો 1 બરાબર છે તો આની અંદર પહેલું સ્ટેપ કયું આવે જે માઈનસ છે તેના છેદમાં લઈ જઈશું b/a = 4/1 બરાબર છે હવે આ માઈનસને આપણે સામેની સાઈડ લઈ જઈશું b/a = 4 અહીંયા -1 આપણે સામેની સાઈડ લઈ ગયા -1 આવી બરાબર છે તો આ રીતે આપણે a ની વેલ્યુ અને b ની વેલ્યુ મળી જશે ત્યારબાદ આપણે જોવાનું છે શૂન્યનો ગુણાકાર બરાબર તેના ઉપરથી આપણે c ની વેલ્યુ શોધવાની છે શૂન્યનો ગુણાકાર c/a આપણે આપેલા છે કેટલા આપેલા શૂન્યનો ગુણાકાર = અહીંયા 1 1/1 આપણે c ની વેલ્યુ શોધવાની છે માટે આપણે c ને કર્તા તરીકે લઈશું 1/1 a બરાબર ને આ બાજુ ભાગાકાર બરાબર ને આ બાજુ ગુણાકાર a ની વેલ્યુ જે આપેલી છે તે આપણે અહીં મૂકી દઈશું a ની વેલ્યુ કેટલી આપેલી છે -1 અહીંયા મૂકી દઈશું -1 c ની વેલ્યુ કેટલી છે તમારા -1 a ની વેલ્યુ b ની વેલ્યુ અને c ની વેલ્યુને આપણે બહુપદીના વ્યાપક સ્વરૂપની અંદર મૂકીશું તો આ રીતે તેનું પરિણામ મળશે થેન્ક યુ